યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ધોલેરા એસઆઈઆર ભારત દેશના સૌથી મોટા એવા એરપોર્ટ ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર છીએ. વિકસિત ભારતનો એક પિલર સમાન બનશે. નમસ્તે ફ્રેન્ડ્સ, બિલ્ટ ઇન્ડિયા મેગેઝિનના પિલર ઓફ ઇકોનોમી શોમાં આપનું સ્વાગત છે. અને આજે અમે ભારત દેશના સૌથી મોટા એવા એરપોર્ટ ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર છીએ. આ એરપોર્ટ એ ભારત દેશનું ગ્રીનફિલ્ડ એ એરપોર્ટ છે. આ એરપોર્ટની વાત કરીએ તો આ એરપોર્ટ એ કુલ 2 રનવે અત્યારે બની રહ્યા છે. એક રનવે અત્યારે એનું કામ 80% પૂરું થયું છે અને બીજું જે રનવે છે એનું કામ પણ 50% પૂર્ણ થયું છે. આ બંને રનવે, એક રનવેની લંબાઈ છે 3200 મીટર અને બીજા રનવેની લંબાઈ છે 4000 મીટર. ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ જે નિર્માણ પામી રહ્યું છે, ઘણા લોકો કહેતા હતા કે ધોલેરા એરપોર્ટ ક્યારે બનશે, પરંતુ આજે તમે રૂબરૂ જોઈ શકો છો કે અત્યારે જે સામે મારી સામે બિલકુલ જે બિલ્ડિંગો છે એ બિલ્ડિંગો પણ બની રહી છે. સાથે સાથે બીજી અન્ય બિલ્ડિંગો, પેસેન્જર બિલ્ડિંગો પણ બની રહી છે. અને આ બંને જે રનવે રેડી થઈ ગયા છે. હવે મહત્ત્વની વાત એ છે કે કુલ 1426 હેક્ટર જમીનમાં નિર્માણ પામી રહેલું આ ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ એ ભારત દેશની ઇકોનોમીમાં એક ખૂબ જ મોટો એક ભૂમિકા ભજવશે. અને 1426 હેક્ટરમાંથી 75 હેક્ટર જમીનની અંદર જે એ માત્ર ને માત્ર એ કાર્ગો ફેસિલિટી અને એ ઇન્ડસ્ટ્રીયલ માટે આનો ઉપયોગ કરવામાં આવશે. અંદાજે એ 1378 કરોડ રૂપિયામાં એરપોર્ટ નિર્માણ પામી રહ્યું છે. હવે આની જો સમય મર્યાદા અને ક્યારે આ નિર્માણ કાર્ય પૂર્ણ થશે એની વાત કરીએ તો જે સૂત્રોના જણાવ્યા અનુસાર એ 2026માં માર્ચના અંત સુધીમાં આ ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ કાર્ય પૂર્ણ થશે તેવી એક સંભાવના સેવાઈ રહી છે. હવે અહીં મહત્ત્વની વાત છે કે જ્યારે આ ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ નિર્માણ પૂર્ણ થશે ત્યારે આની કનેક્ટિવિટી એ વિશ્વભરમાં થશે. અને અહીંથી નજીકમાં જ જે 109 કિલોમીટરનો એક્સપ્રેસ વે સાથે કનેક્ટ થશે. અને આ એરપોર્ટથી ડાયરેક્ટ ભાવનગર, કંડલા પણ કનેક્ટ થશે. અને અહીંથી કાર્ગો મેક્સિમમ એ કાર્ગો અહીંથી થશે. એટલે ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ એ ભારત દેશની આર્થિક વિકાસની ખૂબ જ મહત્વપૂર્ણ છે. અંદાજે 2026ના અંત સુધીમાં ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ જશે. સાથે સાથે જેવો આ એ એરપોર્ટનું નિર્માણ પૂર્ણ થશે અને લોકાર્પણ કરવામાં આવશે, જ્યારે ભારત દેશ એ વિકસિત ભારત 2047 તરફ ગતિ કરી રહ્યો છે, ત્યારે ધોલેરા એસઆઈઆર સાથે સાથે ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ એ વિકસિત ભારતની એક ધરોહર બનશે અને વિકસિત ભારતનો એક પિલર સમાન બનશે. તે જોતા એવું લાગી રહ્યું છે કે ભારતે એ વિકસિત ભારત 2047 બનતા કઈ વાર લાગે નહીં. આવા વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહો. જય હિન્દ, જય ભારત.